વીરપુરની કોયલા અને ખેરોલી તાલુકા પંચાયત સીટ બિનહરીફ થઈ। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દ્વારા ફોર્મ પાછું ખેંચાતા ભાજપની સીટ બિનહરીફ થઈ। ભાજપના જિલ્લા પ્રમુખના અથાગ પ્રયત્નોથી બંને સીટો બિનહરીફ થઈ। જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારિયાના જિલ્લાની તમામ સીટો પર ભગવો લહેરાય તેવા અથાગ પ્રયત્નો। ખેરોલી તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર જયમિનીબેન પટેલિયા બિનહરીફ। 10 કોયલા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર શનાભાઈ ખાંટ બિનહરીફ થયા। કોંગ્રેસના બંને ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કમલ કા જાદુ ચલ ગયા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। આજે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વીરપુર તાલુકાના 10 કોયલા સીટ ઉપર જ્યારે મને મેન્ડેટ આપી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યો તો આજરોજ કોયલા 10 ઉપર મને બિનહરીફ થતો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજની સારી સેવા ભારતીય જનતા પાર્ટીનો કાયમ માટે સર્વાંગી વિકાસ થાય એ વિષય પર હું આગળ ચાલીશ। કઈ સીટ હતી ને ઉમેદવારનું શું નામ? કોયલા 10 ઉમેદવારનું નામ ખાંટ શનાભાઈ બલાભાઈ ઉર્ફે એસબી ખાંટ।